એ મારે રે રામા પીર નારાજમાં નથી મરવું લોકોની લાજ મારે 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 મારો રામ મર્યાદા સ્વરૂપ છે મારો રામ મર્યાદા સ્વરૂપ છે પીર થઈને દોડે પરમાર્થ મારે પીર થઈને દોડે પરમાર્થ મારે એ માર રે રામા ધણી નારાજ મારે મારે રામા ધણી નારાજ મારે કૂદી પડીશ તું બાર જ્યારે તને સાચું સમજાશે કૂદી પડીશ તું બાર જ્યારે તને સાચું સમજાશે મટી જાશે વાદ ને વિવાદ મટી જાશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજા મટી જશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે વેમ માન વેમ માં વાટ વણાઈ ગઈ વેમ માન વેમ વાટ વણાઈ ગઈ મોહ મને મોહમાં મૂડી તણાઈ ગઈ મોહ મને મોહમાં મૂડી તણાઈ ગઈ એ સોનું રૂપું માલ મિલકત ખિસ્સા પાકી ઈ મૂડી નહીં જો તો ખરા કેવડા થઈ ગયા તમે હજી હમણાં રમતા હતા એટલી વારમાં પપ્પા અરે હજી હિસાબ કરતા હતા તો દાદા મોહ મને મોહમાં મૂડી તણાઈ મોહ મને મોહમાં મૂડી તણાઈ ગઈ મૂડી તણાઈ ગઈ મોહમાં મૂડી તણાઈ ગઈ સાંભળીશ સંતનો પુકાર જ્યારે તને સાચું સમજાશે સાંભળીશ સંતનો પુકાર જ્યારે તને સાચું સમજાશે ભૂલેલા સંગમાં ભૂલેલા સંગમાં ભાન ભૂલાણી ભૂલેલા સંગમાં ભાન ભૂલાણી પંથા પંથીમાં મતી મુજાણી પંથા પંથીમાં મતી મુજાણી જોઈશ તું ઘટડા મોજાર જ્યારે તને સાચું સમજાશે જોઈશ તું ઘટડા મોજાર જ્યારે તને સાચું સમજાશે કૂદી પડીશ તું પાર જ્યારે તને સાચું સમજાશે કૂદી પડીશ તું બહાર જ્યારે તને સાચું સમજાશે મટી જાશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે મટી જશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે કહે મૂળદાસ તારું મૂળદાસ ના અવતારું મધ સાગર માં અવતારો
સાગરમાં રાખ ભરોસો એના વચનમાં, રાખ ભરોસો એના વચનમાં, થઈ જશે અંતર એકરાર જ્યારે તને સાચું સમજાશે. થઈ જશે અંતર એકરાર જ્યારે તને સાચું સમજાશે. કૂદી પડીશ તું બાર જ્યારે તને સાચું સમજાશે. કૂદી પડીશ તું બાર જ્યારે તને સાચું સમજાશે. સમજો સમજો નહીં શાન તારે થાવું હેરાન યા વસમી છે વાટ ગુરુ ગમની. યાર સમજો સમજો નિશાન તારે આવું હેરાન ના વસમી છે વાત ગુરુ નામની. તને સાથ મળ્યો સત્સંગનો, તને સાથ મળ્યો સત્સંગનો, તારો દોર સંધાણો પતંગનો, તારો દોર સંધાનો પતંગનો. રોજ લાગે છે લાત તોય સુજે નહીં વાત યા વસમી છે વાટ ગુરુ ગમની. એ સાંભળ્યું ને સાંભળી સહજી ઘણું, સાંભળ્યું ને સાંભળી હજી ઘણું, તે સાંભળ્યું ને સાંભળી સહજી ઘણું, સાંભળ્યું ને સાંભળી હજી ઘણું. કોઈ મટે નહીં મનનો આખું ડગલું, કોઈ મટે નહીં મનનું આખું ડગલું. જીવ સત્સંગ વિનાનું સુખ દોયલું લો, સત્સંગ વિનાનું સુખ દોયલું લો. અજમાલ ઘર રામદેવજી મહારાજ રણુજા રાજભવનના પટાંગણમાં બધા એને જોતા જોતા જોર જોરથી બોલવા માંડ્યા, એ રામદેવ, अरे वो छोरी का हाथ छोड़ दो, छोरी का, वो छोरी है ना, वो अखी चमार की छोरी है, उसका हाथ छोड़ दो. अरे रामदेव એને અડો નહીં, આપણે અભડાઈ જઈએ છીએ, આપણે રાજકુટુંબના છીએ. ત્યાંથી શરૂઆત થઈ, ઘરેથી શરૂઆત થઈ, શરૂઆત ઘેરેથી થઈ. ભગવાન ડાલીભાઈ સામુ જોઈને હસે છે. ડાલી, તારી વાત તો સહી નીકળી, તારી વાત સાચી નીકળી ડાલી. આ બધાય તો તને અડવાથી અભડાઈ જવાની વાત કરી છે. બધા જોર જોરથી લાગતા વળગતા એને કહેવા માટેનો જેને અધિકાર હોય ને, કાકો હોય ને, કાકો હોય આપણી માને ગાર્યું કાઢતો હોય, મામો હોય આપણા બાપને ગાર્યું કાઢે, મામો આપણા બાપને જીકતો હોય, કાકો હોય પાછો આપણી માને ગારું કાઢે, એને ભાભી થતા હોય ને, અને મામો હોય પછી આપણા બાપને જીકતો હોય. એક આયર મને લેવા આવ્યો મામન ઘેરે ઘોડી લઈ, પછી ઘર આવ્યું ત્યારે મને એણે યાદ કર્યું. મને ખબર છે ભાણે જ, મેં કીધું શું? मैंने कहा तुम्हारा बाप जो बावा लई गया, खबर है? मैं तो गवा ने हामू जी को तारा बाप ने बावा ले गया. हामू जी को कैसे बापन जी हमें એટલે એણે જઈને ફરિયાદ કરી. નાની માન કે ભાણે તો મને નાની માને કે ભાણે જ આકરે પાણી લાગે કે કેમ કે કોઈનું આટલું સહન નથી કરતા. કે મેં કહ્યું તમારા બાપને બાવા લઈ ગયા, તો હા મેં મને શીખ્યું કે તારા બાપને બાવા લઈ ગયા.
એટલે પછી નાને મને સમજાવ્યું, ભાઈ છે ને એ છે ને તમારા બાપુજી થતા હોય ને એટલે એને એવું કહેતા હોય કે મામા એવું કહેતા હોય, ભાઈ એનું દુઃખ ન લાગે મળી. વાહ, ભગવાને બધાનું સાંભળી લીધું. ભાઈઓ બહેનો, ચિંતન કરો. નારાયણ અટાણે આપણે આપણી ઉપર તાપમાનવાળા નથી, શાંત છે. જો ઉપરથી એનું એસી છે ને એમાં આપણને બેહાડ્યા હોય વરાહ ભગવાને, એના એસીમાં બેહાડ્યા. એ તો તમારામાં દુર્ગંધ હોય તો તમને બહારથી દુર્ગંધ લાગે. હવે બહાર ગોતો, બહાર ગયા. અરે બહાર કોઈએ નથી હરગાવી, તમારી અંદર દુર્ગંધ પડી છે ને એ તમારી સામે આવીને ઊભી રહી. એટલે તમે એને જો જમવાનું હોય તો એને ધિક્કારો, એ ન હાલે, એમ ન હાલે. માની જરૂર હોય તો બાપની જરૂર પડે એમ સમજીને શ્વાસની જરૂર પડે, શરીરની જરૂર હોય તો શ્વાસની જરૂર પડે, શ્વાસ જોતો હોય તો શરીરની જરૂર પડે. અઘરું અઘરું તમારી પાસે સહેલું કરીને તમને યાદ કરું છું. આજ બધાય પિતૃ આજ દીવા કરે છે. આજ બધાય પિતૃ આકાશમાં તમારા હાવને લાગુ પડતા હોય બધાય આ દીવા કરે છે આકાશમાં. આજ એની પૂર્ણાવતી નથી. આજ એ લોકો કહે કે 7 દિવસ સુધી સાંભળ્યું છે ને, એ હવે અંજવાડા કેટલા કેટલાના અમારા દીકરાઓ દીકરીઓના કેટલા ઘટમાં, એના પિંડમાં, એના માથામાં, એના વિચારમાં, એના વર્તનમાં, એના વ્યવહારમાં કેટલાઓને અંજવાળું થાય. એ બધા આજ ઉપર દીવા કરે છે, દીવા કરે, રાજી થાય છે. તાલીઓ તમે હું વગાડો એની તાલીઓ બંધ જ નથી થતી. વારે વાહ, વારે વાહ. એ આ મહારાજને કોણ લઈ આવ્યો? એ અમારે ભાગોદરમાં, અરે વારે વાહ. ભગવાને બધાને કીધું કે અત્યાર સુધી તમે કહેતા હતા, હે રાજભવનના મારા તુવર વંશના જે લાગતા વળગતા હોય, રામદેવ અવતાર લઈને આવ્યો છું ને મને જેટલા જેટલા જે કાંઈ થતા હોય તે બધા સાંભળો. અત્યાર સુધી તમે કહેતા હતા એમ હું કરતો હતો. રામદેવ આપણો નજીકનો સગો છે, આને 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 માથે હાથ મૂકો ને રામદેવ, બિચારો બોલતો થઈ જાય. ભગવાન સમ 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 થઈ જાય છે કે આ બોલ્યા પછી હું બોલશે એ તમને ખબર નથી. આ બોલ્યા પછી તમને જ ગારું કાઢવાનું. કેટલી માઓને ખબર હોય છે પ્રજા કેવી છે, કેટલાય બાપને ખબર હોય છે પ્રજા કેવી. એ ભગવાન આને પગ આપો, પણ પગ આપ્યા પછી ક્યાં જાહે હાલીની તો પૂછ મને. આજે આ સીધો હું આ દારૂ પીવા જઈને બેહીને પાછો આવીને તને વળતર માગશે, લાઈ પૈસા તો લાય. પછી તમને એમ થાય કે આ પગ આપ્યા કે હું કર્યું આમે. એમ પાત્ર વિનાનું જો પીરસાઈ જાય, એમ સંતો કહે છે. હું તમને કઈ કહેતો, ઓ જી રે સંતો પાત્ર રે પારખ્યા વિના એનો સંગડો ન કરીએ. અજ્ઞાની ઉપાધિ કરાવે, અજ્ઞાની ઉપાધિ કરાવે. એ જીરે મીરા મારા હેમનો ખરી એક હું દયાળ્યો. હંસલે પાંખુમાં લીધો, હંસલે પાંખુમાં
વીરા મારા ટાઢ રે ઉડીને ઉંદર ગણને વિસરીયો ઉંદર ગણને વિસરીયો હંસલાને પાંખું વિનાનો કીધો હે કીધો જીરે વીરા પાત્ર રે પરખાવના એનો સંગડો ન કરી તમે જેમ કહેતા હતા એમ હું કરતો તો આ હું એક વાત ડાલીનો હાથ પકડીને અહીંયા આવ્યો છું મારી એક વાત તમે સમજી નથી શકતા કે હું શા માટે મારા અવતારનું કાર્ય કરવા આવ્યો છું અવતારનું મારું ચરિત્ર છે એ પ્રગટ કરી અને બધાયના હૃદયમાં અજવાળા કરવા આવ્યો છું આકાશ આપણા બધાયનો એક છે પવન આપણા બધાયનો એક છે અંજવાળું આપણા બધાયનો એક છે જલ આપણા બધા માટે એક છે પૃથ્વી આપણા બધા માટે એક છે ભગવાન પાછે પગે ડાલીબાઈનો હાથ પકડીને ગુરુને દ્વારે આવ્યા બાલીનાથ બાપજીને પ્રણામ કરી આદેશ ઉઠાવીને ભગવાન બોલ્યા છે ગુરુદેવ આ ડાલીનો હાથ પકડવાથી રાજભવનના સદસ્યો બધા કહે છે કે એને અડવાથી અબડાઈ જવાય ગુરુજી આપ શું કહો છો આપ શું કહો છો બાલીનાથ બાપજીએ કીધું રામદેવ આવી ક્રાંતિ તમારા સિવાય બીજું કોણ કરે હે અવતારી ધન્ય છે તમને ધન્ય છે આ કામ તો તમે જ કરી શકો બીજા કોઈથી ન થાય પછી રામદેવજી મહારાજે ગુરુની ધરતી ઉપર એક ધર્મનો સ્તંભ ઊભો કર્યો ધર્મ સ્તંભ જેને તમે આપણે બધા મંડપ કરીએ છીએ પણ એ ઉઠાવવાનું કારણ આટલું છે તો એ ધર્મ શું છે અને વળી પાછો ગાયું ભેંસું ઘોડા ગધેડા કૂતરા મીંદડા હાટું નહીં મનુષ્ય માટે જ આ ધર્મ છે જેમાંથી તું પ્રગટ થયો છો એક જલના બિંદુમાંથી તારી આવી મોટી આકૃતિ બની છે કોઈ વાતની આમાં કમી નથી તો આ કોણ છે આ કોણ છે એક જલના બિંદુમાંથી આવી સરસ મજાની સૃષ્ટિ ગોરખનાથજી બાપા કહે છે સરસ જલ કેરી બૂંદ પવન કેરા થંભા એ ગુરુજી આ જલની જુગતી રચાઈ રે બાલુડા જોગી સુરતા સેવો તો સાહેબ ઓળખા એક એક ફૂલ એની પાંચ પાંખડીઓ એ પાંખડીએ ભમરો મોયો રે બાલુડા જોગી એમાં એક પાંખડીની વાસના જુદી પાંખડીની વાસના પર ઘેરે નિદ્રાન કરીએ બાલુડા જોગી
આવી આવી બૂંદ અનેક ગુમા આવી બૂંદ અનેક ગુમા હે મુવેલી બૂંદ ને સિદ્ધરુયા રે બાલુડા જોગી આવી આવી વણજુ ક્યાંથી ને લાવ્યા રમતુડા જોગી કોઈ સુરતા સેવો તો સાહેબ ઓળખા ભગવાને ધર્મનો સ્તંભ ઉભો કર્યો. અહીં વ્યાસાસને અને જ્યોતની સામે બેઠો મને પણ એમ થતું હતું કાલે માખોદર કેદી આપણે પહેલી વખત તો જોવા જઈએ છીએ. આજુબાજુમાં બધા આપણા જ પ્રેમી આત્માઓ છે. આખું વેરાવલ છે આની કોરથી જુનાગઢ જિલ્લાના ઘણા પ્રેમીઓ. તે હાલ એક નનકુડો થંભે ઊભો કરી દઈશું ભાંકોદરના પાદરમાં. આવું મને મનમાં સળવડાટ થતો હતો તો એ અહીં તમને મેં કહી દીધું. એ પ્રસંગ આવ્યો એટલે ધર્મનો સ્તંભ ઊભો થયો. ભગવાને 18 વર્ણના જિજ્ઞાસુ આત્માઓને જેને ભગવાન વાલો લાગતો હતો એવા બધાને બોલાવ્યા. બીજું ફાલતુ સોસાયટીને છે ચોપાટી પાણીપુરી રખડવું ભટકું આથી એ કોઈ સોસાયટીને હરાડાવને કોઈને ન બોલાવી. ખીલે બાંધ્યા હતા એમાં બધાય સરનામા વાળાને ભગવાન રામદેવજીએ બોલાવ્યા. એ તો ઈચ્છાથી બોલાવતા. તેથી મોબાઈલ ભગવાનનો પ્રાઇવેટ હતો. ઈચ્છા કરે કે ફલાણા ગામથી ફલાણા ભગત હાલજે ભાઈ, જતી સતી બે ભેડા થઈને હાલજો. એ ફલાણા ગામથી એલા વંથલીથી એલા ચારે બાજુ દેવાજ પંડિત આવ્યો. એલા અંજારથી કોણ આવ્યું? જેસલ જાડેજો આવ્યો. એલા મેવાસેથી કોણ આવ્યું? માલદે રૂપાદે આવ્યા. એલા કુંભોરાણો નિરલભાઈ આવ્યા. એમ કરતા ચારે બાજુથી કોળાંબાના નેસમાંથી સાલો સુરો ધ્રાંગો વનવીર આવ્યા. તો કે હા બાપા. એવા જિજ્ઞાસુ આત્મા પેઢીઓથી એ એક ધારા જન્મના સંગાથી હતા. એ બધાને બોલાવી લીધા થંભની છાયામાં અને બધાને કીધું કે આપણો એક ભગવાન છે, હાલો એને પોકાર કરીએ. હવે આટલા બધા ભેડા થઈ અને રીડું પાડે, રામદેવજીના નામની રીડું પાડે, ચીસું પાડે. ચીસું તો જેને ભળ લીંગડ થયા હોય અને એ પીડા લવકારા કરતી હોય ને પછી હોય માન હોય બાપ, એ બે ભૂલી જાય ને પછી એક ધારો બની જાય. એક ધારો બની રામદેવ 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 રામદેવ. પછી ભગવાને 2 વિભાગમાં, એક જાહેરમાં બધાને ઉપદેશ આપે છે અને એક જ્યોત કરીને, કાલ રાતે જે જ્યોત હતી ને એવી રીતે જ્યોત કરી અને ભગવાને દીકરા અને દીકરીઓ યુવાન છે જેને સંસારમાં જવું છે એ બધાને બેસાડ્યા. જે સંસારમાં પતિ પત્ની થઈને ગયા છે એને બેસાડ્યા અને બધાને એક વાત કરી, અંજવાડું ક્યાં છે અને એ અંજવાડે તમારે કેવી રીતે પહોંચવું છે. ગૃહસ્થાશ્રમની રહેણી બતાવો ગુરુજી કૃપા કરી. આવો અવસર નાવે રસ્તાશ્રમની રહેણી બતાવો ગુરુજી કૃપા કરી. આવો
અવસર નાવે ફરી આવો અવસર નાવે ફરી આવો અવસર નાવે સત્ય સનાતન ધર્મની નીતિ હોય પરસ્પર એવી પ્રીતિ સત્ય સનાતન ધર્મની હોય પરસ્પર એવી પ્રીતિ બીજ પૂનમના નિયમ બતાવો અમને પોતાના કરી આવો અવસર નાવે ફરી બીજ પૂનમના નિયમ બતાવો અમને પોતાના કરી આવો અવસર નાવે બધાને સંતોષ આપે છે ભગવાન પોતાની અમી દ્રષ્ટિથી આંખોમાંથી આત્માનો શુદ્ધ અને પવિત્ર પ્રેમ આપે છે વચનમાંથી વિશ્વાસ આપે છે અને હૃદયથી નિયમો અને સંયમો આ એવી રીતે સમજાવે છે કે અભણ કે ભણેલાની કંઈ ખબર જ નથી કોઠામાં એને અજવાળા કરી દે અને કોઠાની સૂઝ છે ને એ તો પેઢીઓમાંથી આવતી હોય પેઢીઓમાંથી આવતી હોય કોઠા સૂઝ ઉત્તરોત્તર ઉપરથી જે રીત અને રિવાજ એના લોહીના સંસ્કારોમાં એના તત્વોમાં ઉત્તરોત્તર આવતા હોય ક્યારેક સજનતાનું દર્શન થાય ક્યારેક કઠોરતાનું દર્શન થાય હજી સારા લક્ષણો પિતૃ આપણને વારસામાં આપી ક્યારેક કઠોર પણ થઈ જાય છે વાદ વિવાદ અને ક્લેશ આવું કલંક પણ આપણને વારસામાં આવે છે પરંતુ સત્સંગ દ્વારા રજોગુણ વાળો સ્વભાવ નાશ પામે છે તમોગુણ વાળો સ્વભાવ નાશ પામે છે સત્વગુણના અજવાળા હૃદયમાં થઈ જાય એટલે ખોવાયેલું હાથ લાગી જાય રામદેવજી મહારાજ ચાર દિવસના સુકાયેલા ચામડામાંથી ભાભા કરતો વાછડો પોકરણની ગૌશાળામાં પહોંચ્યો છે બધાને ખબર પડી કે રામદેવ સિવાય આ કામ બીજું કોઈ ન કરી શકે બધાના હૃદયમાં રામદેવ રામદેવ થયા કરે છે કારણ કે મેદાનમાં પણ એના કામ બધા એવા કામ જોવે છે એવા કામો કરે છે એવા કામ ગમે એવી નબળાઈઓ ઊભી થાય પણ રોટલો હાથમાં આવી જાય રોટલો દેતા શીખી જવાય પ્રેમથી પ્રસાદ આપતા શીખી જવાય તો ઓલી બધી નબળાઈઓ શાંત થઈ જાય ચૂપ થઈ જાય હજી પાપને ધોઈ નાખે કલેશને ધોઈ નાખે વિકારોને ધોઈ નાખે કુવિચારોને ધોઈ નાખે ડાલીબાઈનો હાથ પકડ્યા પછી ભગવાને જે ગુરુની દૃષ્ટિમાં ગુરુની સન્મુખ રહીને ધર્મની ક્રાંતિ કરી છે એ ક્રાંતિ બધા સંતોને ભેળા કરીને ભગવાને ચારે બાજુ સંદેશાઓ મોકલ્યા એક થઈને એક મના કરો ને એ ગુરુના વચન બેની મારે સેજે રે સવાયા ગુરુના વચન બેની મારે સેજે
મના કરો ને આરાધ જીવે રામ એક મના કરો ને આરાધ જીવે એ જી નૂરી જન સતવાદી આજ મારા ભાઈલા ભાવે મળો એ જી નૂરી જન સતવાદી આજ મારા ભાઈલા ભાવે મળો એક મના કરો ને આરાધ જીવે